Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat. તમે સવારે ઉઠો અને કોઈ એક પ્રોડક્ટ યુઝ કરો તો તમે ખાલી એક પ્રોડક્ટ નથી યુઝ કરતા, એ પ્રોડક્ટની પાછળનો ભરોસો અને ઇમોશન્સને તમે યુઝ કરતા હો છો. નમસ્કાર, હું હિતાંશ. જીસીસીઆઈ પ્રસ્તુત ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચામાં આપનું સ્વાગત છે. જેમ પ્રોડક્ટની વાત કરીને, લોકો આજકાલ ખાલી પ્રોડક્ટ નહીં, એની પાછળના જે ઇમોશન્સ હોય છે ને એ ખરીદતા હોય છે અને કેળવાય છે એડવર્ટાઇઝિંગ, માર્કેટિંગ અને બ્રાન્ડિંગ થકી. આજના એપિસોડની અંદર આપણી સાથે એવું વ્યક્તિત્વ છે જે 25 કરતાં પણ વધુ વર્ષોથી આ ફિલ્ડનો અનુભવ ધરાવે છે, જેમનું નામ છે ડોક્ટર ફાલ્ગુની. મેમ, ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. એટલે તમે ધંધો કરતા હો, તમારી પ્રોડક્ટ્સ બહુ સરસ હોય, પણ જો લોકોને ખબર જ નહીં હોય કે આ સરસ પ્રોડક્ટ છે તો લોકો ખરીદશે કેવી રીતે? તમે આજે કોઈ પણ તમારી આજુબાજુમાં જે પણ ટીનેજર હોય ને એને પૂછજો કે છેલ્લું છાપું તે કયું વાંચ્યું હતું. એક્ઝેક્ટલી. દે ડોન્ટ નો વિચ ન્યૂઝપેપર. કદાચ મારી નીસને એ પણ નહીં ખબર હોય કે એના ઘરમાં કયું છાપું આવે છે. લેટ કિડ્સ બી કિડ્સ. દાગ જ છે, યુ નો, કે દાગ લાગવાથી એ લોકોને મજા આવતી હોય તો લેટ ધેમ બી કિડ્સ. નાઉ આ કમ્સ ફ્રોમ અ વેરી બ્રિલિયન્ટ સ્પેસ ઓફ કન્ઝ્યુમર ઇનસાઇટ. So for startups, internet, generative AI, free tools અને social media profiling of their customers is very important. So topmost institutes જે છે India and abroad, they try to have zero gap between what they do in class and what happens in the industry. તેઓ TEDx સ્પીકર પણ છે અને સાથે સાથે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છે અને માઇકાની અંદર એઝ અ પ્રોફેસર તરીકે પણ તેઓ કાર્યરત છે. આજે તેમની સાથે માર્કેટિંગ કેમ, બ્રાન્ડિંગ કેમ, આ બધા જ વિષયો પર બિઝનેસની અંદર તેની અતથી ઇતિ લઈને આ બધી જ વાતો આપણે કરવાના છીએ. સૌથી પહેલાં મેમ, આ એડવર્ટાઇઝિંગ અને બ્રાન્ડિંગ કેમ જરૂરી છે? બહુ જ જરૂરી છે. એક બહુ જ હ્યુમરસ કહેવત છે કે તમે કોઈ છોકરી સામે આંખ મારો અને તમે ગોગલ્સ પહેરેલા હોય તો તમારી એ છોકરીને ખબર નહીં પડે કે તમે આંખ મારી. બરોબર? એટલે અંધારામાં આંખ મારવી અને અજવાળામાં આંખ મારવી ઇઝ એડવર્ટાઇઝિંગ. એટલે તમે ધંધો કરતા હો, તમારી પ્રોડક્ટ્સ બહુ સરસ હોય, પણ જો લોકોને ખબર જ નહીં હોય કે આ સરસ પ્રોડક્ટ છે તો લોકો ખરીદશે કેવી રીતે? લોકો એની ઇન્ક્વાયરી કેવી રીતે કરશે? રાઈટ? લોકો સર્ચ કેવી રીતે કરશે? એટલે લોકોને અવેરનેસ ક્રિએટ કરવા માટે એડવર્ટાઇઝિંગ બહુ જ જરૂરી છે. એમને કન્વિન્સ કરવા માટે એડવર્ટાઇઝિંગ બહુ જ જરૂરી છે. પરસ્યુએશન પાવર કહીએ આપણે. એટલે કોલગેટ કા સુરક્ષા ચક્ર, આપણને આમ નામ યાદ આવે એટલે યાદ આવે કે અચ્છા મારી દાંતની પ્રોટેક્શન કરે છે કોલગેટ, રાઈટ? એટલે એ કન્વિન્સ કરવા માટે, અને બહુ બધા કારણો છે જેના માટે એડવર્ટાઇઝિંગ બહુ જરૂરી છે, પણ હું અહીંયા લિમિટેડ કહીશ અને પછી આપણે આગળ વધશું વધારે વાર્તાલાપમાં, ત્યારે આવશે વાર. અને બ્રાન્ડિંગ, તમારો આટલા બધા પ્રોડક્ટ્સ છે અત્યારે, તમને ખબર છે એ તમારા પ્રીમિયમ સબસ્ક્રિપ્શન હોય ટાટા સ્કાયનું તમારા ટીવીમાં ઘરે, તો 400 ઉપર ચેનલ્સ છે. હવે 400 ઉપર ચેનલ્સ છે, એમાં જો ડિસ્કવરી કરીને એક ચેનલ છે, એક ચેનલ છે જીઓ હોટસ્ટાર, તો એક સ્ટાર પ્લસ છે. જો એ નામ તમને ના ખબર હોય તો કોઈ ડિફરન્સિએશન જ નથી. એટલે બ્રાન્ડિંગ ગિવ્સ યુ ડિફરન્સિએશન. એટલે બ્રાન્ડિંગમાં એ તાકાત છે કે અચ્છા આ મોલ્કીસ બિસ્કિટ છે, એનો આ પાર્લેજી છે, અચ્છા આ શુગર ફ્રી બિસ્કિટ્સ છે, અચ્છા આ તો હોર્લિક્સ ફોર વિમેન બિસ્કિટ્સ છે. એટલે એ બ્રાન્ડિંગ ગિવ્સ યુ ધેટ પાવર
ટુ ડિફરન્શિએટ ઇન અ કોમ્પિટિટિવ માર્કેટ. Right. એક બહુ જ બધી સ્પર્ધા છે, કારણ કે દરેક ક્ષેત્ર તમે જુઓ, બિસ્કિટ જોવો, તમે કપડાં જોવો, તમે વોચિસ જોવો, પરફ્યુમ જોવો, રાઈટ, કોઈ પણ ક્ષેત્ર તમે ઉપાડો એમાં 200 પ્રોડક્ટ, 300 પ્રોડક્ટ, 400 પ્રોડક્ટ. તો વોટ ઇઝ માય ડિફરન્શિએટર? માય ડિફરન્શિએટર ઇઝ બ્રાન્ડિંગ. અને સિર્ફ બ્રાન્ડ નેમ એ બ્રાન્ડિંગ નથી, ઘણું બધું વધારે છે. એટલે એમાં તમે ઇન્વેસ્ટ કરતા રહ્યો એ બહુ જરૂરી છે. રાઈટ. આપણે એકદમ શરૂઆતમાં વાત કરી તો એનું જે આખું પરસેપ્શન છે બ્રાન્ડિંગનું, એ ઇનિશિએટ જ્યારે થયું ત્યારે કઈ રીતના હતું ને અત્યારે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ કઈ રીતના બદલાયું? એટલે શરૂઆતની વાત કરીએ તો લોકોને એવું હતું કે એક નામ આપવાથી બ્રાન્ડિંગ થઈ જાય, રાઈટ, કે એક મેં નામ આપી દીધું એટલે એનું નામ બ્રાન્ડિંગ. પણ બ્રાન્ડ નેમ ઇઝ જસ્ટ અ સ્મોલ પાર્ટ ઓફ બ્રાન્ડિંગ. ધીરે ધીરે એ ડિસિપ્લિન ડેવલપ થતી ગઈ અને ધીરે ધીરે સમજાણું કે જો તમારી બ્રાન્ડની માર્કેટ ઇક્વિટી સ્ટ્રોંગ હોય તો તમને બહુ બધા ફાયદાઓ મળે. જેમ કે ફોર એક્ઝામ્પલ, અત્યારે રિલાયન્સ પાવર એક સ્ટ્રોંગ બ્રાન્ડ હોય અને એ લોકોને પબ્લિક ઇસ્યુ પાડવો હોય બહાર ઇક્વિટી શેર્સનો, તો તમને બહુ જ સારો પ્રતિસાદ મળે ઓડિયન્સથી, કારણ કે તમારી બ્રાન્ડ ઓલરેડી નોન છે. પછી ફોર એક્ઝામ્પલ બ્રિટાનિયા કરીને એક બ્રાન્ડ છે, રાઈટ, તો બ્રિટાનિયા નવું ચીઝ માર્કેટમાં લોન્ચ કરે તો નવી પ્રોડક્ટને લોકો એકદમ પોઝિટિવલી સ્વીકારે, કારણ કે ઓ આ તો એસ્ટાબ્લિશ બ્રાન્ડનું આવેલું છે, બ્રિટાનિયા તો મને ખબર છે. કે HDFC બેંક ફોર એક્ઝામ્પલ તમારી પાસે આવે કે આ મ્યુચ્યુઅલ ફંડ છે, તમે આમાં ઇન્વેસ્ટ કરો, તો તમારો અત્યાર સુધીનો એ બ્રાન્ડ સાથેનો રિલેશનશિપ અને તમારો અનુભવ એટલો બધો સારો રહ્યો હોય કે તમે એકદમ સરસ, હા ઓકે મને તો ટ્રસ્ટ છે આના પર, એક વિશ્વાસ કેળવાય. એટલે બ્રાન્ડિંગ ધીરે ધીરે આગળ વધતું ગયું અને ટુડે ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્વેસ્ટમેન્ટ દેટ એની બિઝનેસ કેન ડુ, રાઈટ, કારણ કે ઇટ મેક્સ યુ ફ્યુચરિસ્ટિક એન્ડ ઇટ મેક્સ યુ લોંગ ટર્મ. ઘણી વખત એવું બને કે બિઝનેસ ઓનરના મનની અંદર હોય કે એડવર્ટાઇઝિંગ ને બ્રાન્ડિંગની અંદર કરેલો ખર્ચો એ ખર્ચો છે, તો એ હવે ધીરે ધીરે થેન્કફુલી શિફ્ટ થઈ રહ્યું છે કોસ્ટ વર્સિસ ઇન્વેસ્ટમેન્ટ. એટલે ખર્ચો નથી, એ એક પ્રકારનું તમારું ઇન્વેસ્ટમેન્ટ છે, કારણ કે એનું ROI આવે જ, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ થાય ને થાય જ. મેં બ્રાન્ડિંગના તો ROI કહી દીધા તમને કે ન્યૂ પ્રોડક્ટ એક્સટેન્શન્સ, ન્યૂ બ્રાન્ડ લોન્ચીસ, રાઈટ, કે નવા કસ્ટમરને તમારે વાત કરવી હોય, એ બધું તમારા ROIs છે બ્રાન્ડિંગના. એડવર્ટાઇઝિંગના ROIs છે કે લોકો પહેલાં તો અવેર હોય તમારા પ્રોડક્ટ વિશે, રાઈટ, બીજું અવેર હોય તો જ એ લોકો તમને કન્સિડર કરવાના છે, રાઈટ. અને એડવર્ટાઇઝિંગ બીજા પ્રોડક્ટથી મારું પ્રોડક્ટ કેવી રીતે સારું છે એ પણ પ્રૂવ કરે છે, રાઈટ. એટલે ફોર એક્ઝામ્પલ અત્યારે અમૂલે મિલ્ક લોન્ચ કર્યું છે લોડેડ વિથ પ્રોટીન પાવર. અત્યારે પ્રોટીન પગલું બહુ છે માર્કેટમાં, રાઈટ. અત્યારે ઇન્ડિયામાં પ્રોટીન ઇઝ લાઈક અ હોટ ટોપિક, તો એની તકને એક્સપ્લોઇટ કરવા અમૂલ હેઝ લોન્ચ પ્રોટીન પ્રોડક્ટ્સ. તો પ્રોટીન પ્રોડક્ટ્સ ની જાણકારી કે અચ્છા અમૂલ પ્રોટીનવાળા પ્રોડક્ટ પણ બનાવે છે, એ એડવર્ટાઇઝિંગ થ્રુ તમને મળવાની છે, રાઈટ. એટલે તમારી અવેરનેસ, ઇન્ફોર્મેશન, તમારું નોલેજ એ કેટેગરી વિશે, ઓલ દેટ ઇઝ યોર ROI. ઇટ્સ ડેફિનેટલી એન ઇન્વેસ્ટમેન્ટ. તમારે ગ્રો કરવું હોય તો તમારી પાસે કોઈ ઓપ્શન નથી કે તમે એડવર્ટાઇઝિંગ કરો કે ના કરો. યુ હેવ ટુ, બિકોઝ યુ વોન્ટ ટુ ગ્રો. હા, તમે બહુ એકદમ સંતોષી જીવ છો ને તમારે તમારા નાના ગામમાં એક નાની દુકાન ખોલીને જે 500 કસ્ટમરને તમે સર્વ કરો છો એને જ કરવું હોય તો ઇટ્સ ઓકે, તો ના કરો એડવર્ટાઇઝ. તો તમે 10 વર્ષ તમારું આયુષ્ય હશે, રાઈટ. તો જેમ કોઈ પણ એક નામ થાય, એનો લોગો બને, એની જે આખી એક જર્ની રહેતી હોય, એને કઈ કઈ બાબતો કરવી જોઈએ બ્રાન્ડિંગને લઈને? એટલે એ ઘણી મોટી પ્રોસેસ છે. એટલે નામથી માંડીને તમારો સિમ્બોલ, રાઈટ, કયા કલર્સ તમને ડિફાઇન કરશે. સો ફોર એક્ઝામ્પલ હું વોડાફોન વિચારું તો મારા મનમાં લાલ કલર જ આવે, કે હું મેકડી વિચારું તો યલો, લાલ અને પેલા જેનું મેસ્કોટ છે એ યાદ આવે, રાઈટ. આજની તારીખે લોકો એશિયન પેઇન્ટ્સના ગટ્ટુને યાદ કરે છે જેનું મેસ્કોટ હતું, હવે છે પણ નહીં, રાઈટ, પણ તો પણ યાદ કરે છે. એટલે તમારી જે કેટેગરી છે બિઝનેસની, જેમ કે એશિયન પેઇન્ટ્સ કલરના બિઝનેસમાં છે, પણ કયો કલર, નોટ ઇન્ડસ્ટ્રીયલ પેઇન્ટ્સ, ડેકોરેટિવ પેઇન્ટ્સ, જ્યાંથી આપણા ઘર આપણે સજાવીએ છીએ, તો એનું એકદમ વાઇબ્રન્સી હોવી જોઈએ કલરમાં, એના લોગોમાં વાઇબ્રન્સી હોવી જોઈએ. ક્યાંક પેલું આમ નીતરતું બ્રશ તમારા આઇકનમાં આવે, બિકોઝ ઇટ ક્રિએટ્સ રિલેટેડનેસ, રાઈટ. એટલે તમારું નામ કયું છે, તમારા કલર્સ કયા છે, તમારું ટેગલાઇન જો હોય તો કઈ હશે. જેમ કે ટેસ્ટ બી હેલ્થ બી, તો એ બ્રિટાનિયાનું લાઈક ટેગલાઇન છે. તો મેગી ફોર એક્ઝામ્પલ, તમે મેગી વિચારો એટલે તમને શું યાદ આવે કે યલો કલર, રાઈટ, 2 મિનિટ, પછી પેલું આમ બ્રેક કરતું વિઝ્યુઅલ, એ બધું બ્રાન્ડિંગ અને એડવર્ટાઇઝિંગની સ્ટ્રેન્થ છે, રાઈટ. ડેરી મિલ્ક જ્યારે ઇન્ડિયામાં આવી ઇન ધ અર્લી 1990s,
ત્યારે એ લોકોએ કીધું કે એક ડેરી મિલ્ક ઇઝ ઇક્વલ્સ ટુ 2 ગ્લાસ ઓફ મિલ્ક, બરોબર? તો 2 ગ્લાસ દૂધના આમ ઢોળાતા હોય, રાઈટ? એવો એ લોકોનું આઇકન હતું એડવર્ટાઇઝિંગમાં ને એમાં. Right. લોકોને જબ્બર યાદ રહ્યું બીકોઝ દેટ વોઝ અ વિઝ્યુઅલ મેટાફર, વિઝ્યુઅલ નારેટિવ જે લોકોને મનમાં બેસી ગયું. એટલે બહુ બધી વસ્તુઓ છે જે તમારે બ્રાન્ડિંગમાં કરતી રહેવી પડે ને ઇટ્સ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. એવું નહીં કે એકવાર નામને એ બધું તમારે વારે ઘડીએ ચેન્જ ના કરવું પડે, પણ તમારે પિરિયોડિકલી એની હેલ્થ ટ્રેક કરવી પડે તમારી બ્રાન્ડની. જેમ કે ટાઇટન છે, આટલી મોટી બ્રાન્ડ છે, આપણે બધાને ખબર ટાઇટન ઘડિયાળ બનાવે છે ને, ઇટ્સ એન એજ ઓલ્ડ એસ્ટાબ્લિશ બ્રાન્ડ. પણ એવરી યર એ લોકો બ્રાન્ડ હેલ્થ ટ્રેક સ્ટડી કરે છે. બ્રાન્ડ હેલ્થ ટ્રેક સ્ટડી એટલે આપણે એવરી યર જેમ 2D ઇકો ને કાર્ડિયોગ્રામ કઢાવવા જઈએ કે મારું હૃદય કામ કરી રહ્યું છે ને, મને કેમ હાફ ચડે છે, એવી રીતે બ્રાન્ડનું હૃદય કેવું કામ કરી રહ્યું છે, કઈ માર્કેટમાં સ્ટ્રોંગ છે. જેમ કે સાઉથમાં બહુ સ્ટ્રોંગ હોય, એ લોકોને ખબર પડે કે કલકત્તા સાઈડ તો થોડું ઇક્વિટી આપણી ઓછી આવે છે, લોકોનું એટલું ઇમોશનલ અટેચમેન્ટ નથી, તો ત્યાં તમારે વધારે જરૂર છે એડવર્ટાઇઝ કરવાની કે કોઈ એક્ટિવેશન કરવાની કે ડીલર્સને મળીને સમજવાની, રિસર્ચ કરવાની કે કેમ લોકો ટાઇટન નથી લેતા આટલી બધી અહીંયા. તો એવું તમારે કન્ટિન્યુઅસ બેઝિસ પર બ્રાન્ડિંગમાં કરવું પડે. કોઈ પણ બિઝનેસ હોય એના કેટલા %, એટલે જે ઇન્વેસ્ટમેન્ટ જેમ તમે અત્યારે વાત કરી, તો કેટલા % એની અંદર એની પાછળ ખર્ચે તો ચાલે? એટલે બ્રાન્ડિંગ એડવર્ટાઇઝિંગ બંને સી આઈડિયલી તો ઇટ ડિપેન્ડ્સ ઓન બિઝનેસ ટુ બિઝનેસ, કારણ કે એમાં કોઈ પણ એક ફિગર દેવો વુડ બી અનફેર. કેમ કે તમારો નવો બિઝનેસ હોય તો તમારે ઇનિશિયલ યર્સમાં વધારે ઇન્વેસ્ટ કરવું પડે, એટલે તમારે 30 to 40% તમારે ઇન્વેસ્ટ કરવું પડે ઇન એડવર્ટાઇઝિંગ એન્ડ બ્રાન્ડિંગ એન્ડ રિસર્ચ, રાઈટ? પણ જેમ જેમ તમે એક એસ્ટાબ્લિશ નામ થતા જાઓ, જેમ કે પાર્લે છે કે કોકાકોલા છે, તો દેન દે વિલ હેવ ટુ ડુ મોમેન્ટરી વર્ક. એટલે તો પછી એ લોકોનું થોડું પર્સન્ટેજ ઓછું થાય ઇન્વેસ્ટમેન્ટનું તો ચાલે, રાઈટ? બહુ જ કોમ્પિટિટિવ માર્કેટ હોય તો અગેન યુ હેવ ટુ કન્ટિન્યુ વિથ 20 to 30%, કારણ કે જો દિખતા હે વો બિકતા હે, એ પ્રિન્સિપલ છે, રાઈટ, એડવર્ટાઇઝિંગનો. એટલે એ દેખાવા માટે પણ યુ હેવ ટુ મેક લોટ ઓફ નોઇઝ, વિઝિબિલિટી ઇઝ ધ બિગ થિંગ ફોર યુ નાઉ બીકોઝ કોમ્પિટિટિવ માર્કેટ છે. લોકોનો ટોપ ઓફ ધ માઇન્ડ રિકોલમાં સપોઝ ફેન્ટા અને મિરિન્ડા બંને છે, પણ તમને ત્યાં જઈને જે દેખાય પહેલા એ તમે લેવાના છો, કે હોર્ડિંગ્સ તમે જે રસ્તામાં જોયા એ પ્રમાણે તમે લેવાના છો. એટલે ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય છે ઇન ડિસાઇડિંગ what will be the percentage that I invest in branding and advertising. રાઈટ. જે B2B સેગમેન્ટ છે અને B2C સેગમેન્ટ છે, એટલે B2B સેગમેન્ટ માટે ઘણી વખત કે મારી જોડે તો એકદમ લિમિટેડ કસ્ટમર્સ છે, મારું ટર્નઓવર સારું થતું રહે છે, રાઈટ, મારે આની આવશ્યકતા નથી, રાઈટ, એડવર્ટાઇઝિંગ કે બ્રાન્ડિંગની આવશ્યકતા નથી, આવું એક પરસેપ્શન ક્રિએટ થતું હોય. બટ જે કસ્ટમર્સ છે એટલે ક્યાં કેટલી આવશ્યકતા, B2B ની અંદર કેટલું વધુ આવશ્યકતા? એડવર્ટાઇઝિંગની બહુ જ ઓછી આવશ્યકતા B2B માં, પણ એ બીજું સ્વરૂપ લે છે, રાઈટ? એડવર્ટાઇઝિંગ બીજું સ્વરૂપ લે છે. શું સ્વરૂપ લે છે? PR, એટલે કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ અને પબ્લિક રિલેશન્સ, એ બંને હાયર ઓર્ડર થઈ જાય ઇન B2B માર્કેટિંગ, અને B2C માર્કેટિંગમાં એડવર્ટાઇઝિંગ હાયર થઈ જાય. કેમ કે તમે સાચી વાત કીધી કે કસ્ટમર્સ ઓછા છે, પણ તમારે બ્રાન્ડિંગ તો એટલું જ કરવું પડે બીકોઝ ટ્રસ્ટ તો ડેવલપ કરવાનો જ છે ને. તમારે લાઈફ સાયકલ વેલ્યુ જ્યારે તમે તમારા ક્લાયન્ટ્સની કેલ્ક્યુલેટ કરો તો તમને એવી ઈચ્છા છે કે આવતા 100 વર્ષ સુધી એ મને જ બિઝનેસ આપે. એ 100 વર્ષ સુધી ક્યારે તમને બિઝનેસ આપશે? જ્યારે તમારી સર્વિસીસ સારી હોય, તમે એક ડેડિકેટેડ માણસ એને આપેલો હોય, એક સ્પોક આપેલો હોય કે જે એક જ ફોન નંબર જ્યાં કોલ કરે ને બધી ક્વેરી સોલ્વ થઈ જાય. તમે એને દિવાળી ગિફ્ટ મોકલો, રાઈટ, તમે એને બર્થડે પર વિશ કરો, તો એ PR છે, રાઈટ? એટલે કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ અને PR ડોમિનન્ટ થાય ત્યાં તમારું ટ્રેડિશનલ એડવર્ટાઇઝિંગની કોઈ જરૂર નથી. એવું નથી કે તમે લીફલેટ છપાવો ને આપો, હોર્ડિંગ બનાવો, ના, એવું નથી કરવાનું. પણ ત્યાં યોર એડવર્ટાઇઝિંગ રિસોર્સ ડાયવર્ટ કરો ઇનટુ PR એન્ડ CRM. જેમ એક વાત કરી, અત્યારે હવે સોશિયલ મીડિયા, ડિજિટલ મીડિયા, યસ, એણે આખું માર્કેટ કેપ્ચર કર્યું હતું. એટલે ઘણી વખત જે નવા સ્ટાર્ટઅપ્સ હોય અથવા જે એસ્ટાબ્લિશ્ડ કંપનીઓ, એમને પણ થાય કે સોશિયલ મીડિયા ઉપર આપણે કામ કરીએ એટલે આપણું કામ પૂરું. શું એટલા સોશિયલ મીડિયા ઉપર પ્રેઝન્સથી કામ પૂરું થઈ જાય? પ્રોવાઇડેડ યોર કસ્ટમર્સ આર ઓનલી Gen Z એન્ડ આલ્ફા. ઓકે. જો તમારા કસ્ટમર્સ Gen Z છે અને આલ્ફા છે, એક્ઝામ્પલ ફાસ્ટ ટ્રેક, આપણને બધાની બ્રાન્ડ ખબર છે, ટાઇટનની જ છે, પણ ઇટ ટોક્સ ટુ કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ્સ ઓનલી, ઇટ ડઝ નોટ ટોક ટુ મી.
કદાચ મને એની ડિઝાઇન બહુ ગમે, જેમાં ટાઈમ તો જોવાતો જ નથી કારણ કે ખાલી ડિઝાઇન જ હોય ડાયલમાં, સેકન્ડ્સનો કાંટો કે કલાકનો કાંટો ના હોય, બીકોઝ ઇટ ટોક્સ ટુ અ વેરી ડિફરન્ટ ઓડિયન્સ. પણ મને ગમતી હોય, પણ આઈ એમ અ ફેન્સ સીટર એટ 50 એજ. આઈ એમ નોટ ધેર ટાર્ગેટ ઓડિયન્સ, રાઈટ? એટલે એ લોકોનું જે ટાર્ગેટ ઓડિયન્સ છે એ જેન ઝી અને આલ્ફા છે. એ લોકો માટે બિંગ ઓનલી ઓન સોશિયલ મીડિયા વર્ક્સ, વાય નોટ? રાઈટ, ફોર ધેમ ઇટ વર્ક્સ, બીકોઝ એ લોકોનું ઓડિયન્સ જ ત્યાં છે. તમે આજે કોઈ પણ તમારી આજુબાજુમાં જે પણ ટીનેજર હોય ને એને પૂછજો કે છેલ્લું છાપું તે કયું વાંચ્યું હતું. એક્ઝેક્ટલી. દે ડોન્ટ નો વિચ ન્યૂઝપેપર. કદાચ મારી નીસને એ પણ નહીં ખબર હોય કે એના ઘરમાં કયું છાપું આવે છે, રાઈટ? એટલે દે આર અવે ફ્રોમ ન્યૂઝપેપર. પછી તમે એ લોકોને પૂછજો કે ટીવીમાં અનુપમા અત્યારે ચાલે છે કે નથી ચાલતું. દે હેવ નો આઈડિયા. શું ટીવી? ઇટ્સ અ ફેમિલી મીડિયમ. દે આર ઓન ઓટીટી, રાઈટ? એટલે સોશિયલ મીડિયા ઓટીટી સ્પેસ પણ આવી જાય એમાં. એટલે એ લોકો વધારે નેટફ્લિક્સ અને જીઓ હોટસ્ટાર અને એ બધું જોતા હોય છે, રાઈટ? પછી સપોઝ તમે એ લોકોને પૂછો કે રેડિયો, તો રેડિયો એટલે શું? પણ સ્પોટીફાઈ ખબર હોય. સ્પોટીફાઈ અગેન ઇઝ સોશિયલ મીડિયા, રાઈટ? પોડકાસ્ટ સાંભળતા હોય સ્પોટીફાઈ ઉપર, વિચ ઇઝ અ ગુડ થિંગ. આઈ એમ નોટ ક્રિટિસાઇઝિંગ, પણ એ લોકોનું મીડિયા કન્ઝમ્પશન જે છે એ બહુ જ અલગ છે. એટલે જો તમારા કસ્ટમર્સ જેન ઝી અને આલ્ફા છે તો ખાલી સોશિયલ મીડિયા પર રહેવાથી કામ તમારું થઈ જશે ઇઝીલી, રાઈટ? પણ જો તમારા કસ્ટમર્સ મિલેનિયલ્સ છે, રાઈટ, મારા જેવા 50 યર ઓલ્ડ છે, 60 યર ઓલ્ડ છે, 40 યર ઓલ્ડ છે, 35 યર ઓલ્ડ છે, તો દેન સોશિયલ મીડિયા વિલ બી અ સ્મોલ પાર્ટ ઓફ વોટ યુ ડુ. રાઈટ. તમારે બીજા મીડિયમ્સ, બીજી જગ્યાએ વિઝિબિલિટી વધારવી જ પડે. બિલકુલ. તો જેમ એક માર્કેટિંગને લઈને, માર્કેટિંગના અત્યારના બદલાયેલા ટૂલ્સ જે એઆઈ આવ્યું એની પછી ઘણી વખત એવું થતું હોય, એક ફિલ્ડની અંદર કામ કરનારો વ્યક્તિ હોય અને એટ ધ સેમ ટાઈમ જે ઓફિસની અંદર બેસીને કામ કરનારો વ્યક્તિ હોય, એની જે ક્રિએટિવ ટેલેન્ટ છે, ક્રિએટિવ ટેલેન્ટે કેવા કેવા પ્રકારની ટેલેન્ટ્સને એક્વાયર કરવી પડશે એઝ એ જોબની અંદર એને કામ કરવું હશે તો? I think, see, AI will simplify mundane jobs. Mundane jobs એટલે ફોર એક્ઝામ્પલ કે આ 3 પાનાનું આર્ટિકલ છે એને તું મને સમરી એક પેરેગ્રાફમાં બનાવીને કહી દે, તો AI કરી દેશે, રાઈટ? એટલે બ્રોશરની કોપી લખવાની કે કોઈના પેમ્પલેટનું કંઈ કોપી લખવાની, એ બધું હજી AI ટેક ઓવર કરી શકશે. પણ વેર વિલ વી નીડ હ્યુમન બીંગ્સ? તમે જે ક્રિએટિવ ટેલેન્ટની વાત કરી ઓફિસ કે પછી ફિલ્ડમાં, we will need, in advertising especially, we will need people who understand behaviors well. એટલે કન્ઝ્યુમર રિસર્ચ, રાઈટ, કેટેગરી રિસર્ચ, ભલે ડેટા તમને AI આપે પણ હ્યુમન એટ ધ ઇન્ટરસેક્શન ઓફ ટેકનોલોજી એન્ડ ડેટા જોશે. એટલે પીપલ હુ અન્ડરસ્ટેન્ડ કલ્ચર્સ વેલ, ફોર એક્ઝામ્પલ, રાઈટ, વેલ ટ્રાવેલ્ડ પીપલ, એ તમને જોશે, રાઈટ? એટલે તમને બહુ જ, તમે વિચારો કે કેટલું બધું દુનિયા આગળ વધી રહી છે ને અલગ રીતે આગળ વધી રહી છે કે એક મોંક એન્ટરટેનમેન્ટ કરીને કોન્ટેન્ટ ક્રિએટર મેનેજમેન્ટ એજન્સી છે જે ઇન્ફ્લુઅન્સર્સ મિલિયન ઉપર હોય, જેમ કે નિહારિકા એનએમ છે, એને મેનેજ કરતા હોય છે. એટલે ઇન્ફ્લુઅન્સર મેનેજમેન્ટ એજન્સી છે. એ લોકોએ હમણાં એક જોબ બહાર પાડી અને વેકન્સીમાં શું ડિસ્ક્રિપ્શન હતું કે વી વોન્ટ પીપલ હુ કેન ડૂમ સ્ક્રોલ. જે 6 કલાક બસ ઇન્સ્ટાગ્રામ ડૂમ સ્ક્રોલ કરે એવા માણસોની જરૂર છે. બીકોઝ તમને જો એ ગમતું હોય કરવું તો એવી રીતે તો ટ્રેન્ડ સ્પોટ થાય ને, રાઈટ? આજે ઇન્સ્ટાગ્રામ પર શું ટ્રેન્ડિંગ છે એ મને કેવી રીતે ખબર પડે છે? વેન આઈ સ્ક્રોલ, રાઈટ? વેન આઈ એમ કન્ઝ્યુમિંગ ઇન્ફોર્મેશન ફ્રોમ ઇન્સ્ટાગ્રામ, જ્યારે હું રીલ્સ જોતી હોઉં છું. એટલે વિચારો કે કેટલી નવી ટાઈપની જોબ્સ બહાર આવશે. પણ આઈ ડોન્ટ થિંક ઇટ વિલ કિલ હ્યુમન ઇન્ટેલિજન્સ. ગમે એવું એઆઈ આવે, યુ વિલ નીડ અ હ્યુમન ટુ અન્ડરસ્ટેન્ડ સાર્કાઝમ, ટુ અન્ડરસ્ટેન્ડ કલ્ચર, ટુ અન્ડરસ્ટેન્ડ કયું હ્યુમર ક્યાં ચાલે છે. ફોર એક્ઝામ્પલ, આપણે અહીંયા લોકોના શરીર ઉપર જોક્સ કરવો ઇઝ ઓકે ઇન ઇન્ડિયા, પણ અમેરિકામાં ઇટ્સ નોટ ઓકે. પીપલ વિલ ટેક ઇટ એઝ એન ઇન્સલ્ટ, રાઈટ? આપણે તો આખું એ બહુ મોટી ફિલ્મ બનેલી છે કે જો જિસકી બીબી મોટી ઉસકા ભી બડા નામ હે, ને પછી આખું ડિસ્ક્રિપ્શન છે જિસકી બીબી કાલી ઉસકા ભી બડા નામ હે. ત્યાં લોકો તમને રેસિસ્ટ કહેશે, ત્યાં લોકો કહેશે કે તમે કઈ ટાઈપનું બોડી શેમિંગ કરો છો. એટલે એ સમજવા માટે યુ વિલ સ્ટીલ નીડ અ હ્યુમન માઇન્ડ બિહાઇન્ડ ધ મશીન્સ. તમે હમણાં કન્ઝ્યુમર ઇન્સાઇટની વાત કરી. હાજી. કન્ઝ્યુમર ઇન્સાઇટ્સને આપણે જો જાણવી હોય તો કઈ કઈ બાબતો છે કે જેને ધ્યાનમાં રાખીએ ને તો એ વધુ સારી રીતના આપણે સમજી શકીએ? એટલે ઘણી મેથડ્સ છે. કન્ઝ્યુમર ઇન્સાઇટ માઇનિંગ એક ફિલ્ડ છે અને એ રિસર્ચનું ફિલ્ડ છે, રાઈટ?
એટલે ક્વોન્ટિટેટિવ ક્વોલિટેટિવ બંને અપ્રોચીસ આવી શકે આમાં, પણ તમને ઇન્સાઇટ્સ વધારે મળે ક્વોલિટેટિવથી. કારણ કે ક્વોન્ટિટેટિવમાં શું થાય કે તમે સર્વે ભરાવો કે ક્વેશ્ચન આન્સર આપો કે ગૂગલ ફોર્મ ભરાવો, રાઈટ? એ બધા ક્વોન્ટિટેટિવ મેથડ્સ છે. કે એક્સપેરિમેન્ટ કરો તો એનાથી તમને યસ નો મે બી કાન્ટ સે, અમુક પર્સન્ટેજ મળે, ફ્રીક્વન્સી મળે. પણ ક્વોલિટેટિવ ઇઝ ડાયગ્નોસ્ટિક્સ, રાઈટ? એટલે કન્ઝ્યુમરની ઇન્સાઇટ જો તમારે પકડવી હોય તો દેર આર વેરાયટી ઓફ વેઝ ટુ ડુ ઇટ, ફ્રોમ ફોકસ ગ્રુપ ડિસ્કશન્સ ટુ ઇનડેપ્થ ઇન્ટરવ્યૂઝ, રાઈટ? કે એક્સપર્ટ્સ પાસે જઈને આપણે એ લોકોનો ટાઈમ લઈને સમજીએ ઇન્ડસ્ટ્રીના, કે પછી ટ્રાવેલ કલ્ચર સમજીએ, રાઈટ? કે પોપ્યુલેટેડ જગ્યાએ જઈને જસ્ટ લોકોને ઓબ્ઝર્વ કરીએ, એથનોગ્રાફી, રાઈટ? એટલે ઘણા ટેકનિક્સ અને ટૂલ્સ છે કે જેનાથી તમે કન્ઝ્યુમરની વધારે માનસિકતા જાણી શકો. કન્ઝ્યુમર ઇન્સાઇટ્સને માઇન્ડ કર્યું, એની ઉપર રિસર્ચ કર્યું, એની ઉપરથી પછી જ્યારે ક્રિએટિવ કમ્યુનિકેશન એ ડેવલપ થતું હોય, તમે કોઈ એવું એકાદું કેસ સ્ટડી કહી શકો કે જેના રિસર્ચમાં આઈ થિંક કોઈ પણ મોટી બ્રાન્ડ તમે અત્યારે જોવો અને એની એડ જોવો, ઇટ ઇઝ બેઝડ ઓન કન્ઝ્યુમર ઇન્સાઇટ, રાઈટ? હું 2 એક્ઝામ્પલ આપીશ, એક જૂનું ને એક રિલેટિવલી નવું. સર્ફ એક્સેલ બ્રાન્ડ આપણને બધાને ખબર છે, રાઈટ? એ લોકોએ એવી એડ બહાર પાડી કે 2 નાના છોકરાઓ સ્કૂલેથી પાછા આવતા હતા અને છોકરી પડે છે પેલા કાદવમાં, અને ઓફકોર્સ બધું ગંદુ થઈ જાય છે કાદવથી, અને એના ભાઈને ફરિયાદ કરે છે, યુ નો, કે આને એટલે ભાઈ કાદવને જે મારે છે, જે આપણે નાના છોકરાને દિવાલ વાગે ને દિવાલને મારવા માંડીએ ને એવી રીતે. અને પછી ઇટ કમ્સ એઝ લેટ કિડ્સ બી કિડ્સ, દાગ જ છે, યુ નો, કે દાગ લાગવાથી એ લોકોને મજા આવતી હોય તો લેટ ધેમ બી કિડ્સ. નાઉ આ કમ્સ ફ્રોમ અ વેરી બ્રિલિયન્ટ સ્પેસ ઓફ કન્ઝ્યુમર ઇન્સાઇટ, કે અત્યારે તમે જે સર્ફ એક્સેલનું ટાર્ગેટ ઓડિયન્સ છે, ઇટ ઇઝ સોશિયો ઇકોનોમિક ક્લાસ A+, એટલે હાયર ઇન્કમ ગ્રુપ, રાઈટ? હાયર ઇન્કમ ગ્રુપમાં નંબર ઓફ ચિલ્ડ્રન પર ફેમિલી ઇઝ શ્રિંકિંગ. 1 હોય અથવા 2 હોય, રાઈટ? પહેલાના જમાના જેવું આમ 5-6 છોકરાઓ ના હોય, 1 હોય કે 2 હોય. એટલે વર્કિંગ કપલ્સને લીધે એ લોકોનું બધું જ અટેન્શન છોકરાઓ પર છે. એટલે છોકરાઓને જેટલું તમે કમ્ફર્ટ આપી શકો, કોઈ પણ બ્રાન્ડ, પેરેન્ટ્સ વિલ બી વેરી હેપી, રાઈટ? એટલે લેટ કિડ્સ બી કિડ્સ એ સૌથી તમે સારો મેસેજ આપી શકો એઝ સર્ફ એક્સેલ. તો એ કમ્સ ફ્રોમ ધેટ કન્ઝ્યુમર ઇન્સાઇટ. હવે બીજી લેવલની ઇન્સાઇટની આમાં જ વાત કરું કે તમે એ રીન બ્રાન્ડમાં આપી હોતા એડ તો એ ના ચાલત. કેમ? કારણ કે રીન યુઝર હાથેથી કપડાં ધોવે છે. તમે એને જઈને કહો દાગ જ છે, એક થપ્પડ મારે, કારણ કે એને 5 સ્ટ્રોક બ્રશના કાઢવા પડે કોલરનો મેલ કાઢવા માટે, જાત મહેનત છે, રાઈટ? પરસેવો પાડે છે. પણ જે સર્ફ યુઝર છે, દે આઉટસોર્સ્ડ ઇટ. આઈધર તો હાઉસ હેલ્પ હોય અથવા વોશિંગ મશીન હોય, રાઈટ? સો એ લોકોની જાત મહેનત નથી ને એના બદલામાં તમે કહો કે લેટ કિડ્સ બી કિડ્સ, દે આર હેપી બિકોઝ એક ચાઇલ્ડ છે, મારું એપી સેન્ટર છે, રાઈટ? એને મારે બેસ્ટ આપવું છે. એટલે દેટ કેમ ફ્રોમ દેટ કન્ઝ્યુમર રિસર્ચ એન્ડ કન્ઝ્યુમર ઇન્સાઇટ. અત્યારે જે વધુ સમયે લોકો સ્ક્રોલ કરતા હોય જેમ સોશિયલ મીડિયા, તો સોશિયલ મીડિયાના લીધે આપણે વ્યૂઝ, ઇમ્પ્રેશન્સ, ક્લિક્સ એ બધું જ ઓબ્ઝર્વ કરી શકતા હોઈએ છીએ, અને મેટાએ આખું માર્કેટને આમ, તમે પોતાની જાતને જેટલા નથી જાણતા ને એના કરતા વધારે મેટા તમને ડેફિનેટલી જાણે છે. અને આ ડેટા જ્યારે અલગ અલગ કંપનીઓ પાસે જતો હોય એની અંદર પણ સ્પેસિફિક એજ ગ્રુપ, તો આ જે પહેલા હતું કે એકદમ વેગ, કે તમારો એકદમ ડેટા આંકડા ના હોય, એના બદલે એકદમ સ્પેસિફિક થયું, એનું ફ્યુચર શું લાગે છે? So I think more data-based decision making is the future, right? કે હું તો એનું સારું ફ્યુચર જોઉં છું. ઇટ્સ ઓનલી પોઝિટિવ કે એક તો એકદમ સાયન્ટિફિક ડિસિઝન મેકિંગ થશે. ઇટ્સ ડેટા ડ્રિવન, સો ઇટ્સ નોટ ડ્રિવન બાય યોર જજમેન્ટ્સ કે તમારું ગેસ વર્ક. ઇટ ઇઝ લોજિક, રાઈટ? સો આઈ થિંક ઇટ્સ ગુડ ઓનલી. ધ ફ્યુચર ઇઝ બ્રાઇટર વિથ ડેટા. કારણ કે એટલે આપણે કહીએ છીએ કે એડવર્ટાઇઝિંગને તમે ક્રિએટિવ ફિલ્ડ માનો, પણ તમને કદાચ મેથેમેટિક્સ ના આવડતું હોય, સ્ટેટિસ્ટિક્સ ના આવડતું હોય, પણ યુ શુડ બી ફ્રેન્ડલી ટુ ડેટા, રાઈટ? યુ નો, કદાચ તમને ફોર્મ્યુલા ના આવડતી હોય, પણ ડેટા રિપોર્ટ્સ તો તમારે વાંચવા જ પડશે, એડવર્ટાઇઝિંગ કે બ્રાન્ડિંગમાં હોતો પણ. બિલકુલ. સો યુ ટુ બી ગુડ વિથ રીડિંગ ફ્રોમ ડેટા, રાઈટ? તો જે નવું સ્ટાર્ટઅપ સ્ટાર્ટ થતું, બરોબર, એના માટે રિસર્ચ માટેના રૂપિયા ના હોય. મોટી કંપની હોય એના માટે એડવર્ટાઇઝિંગ, બ્રાન્ડિંગ બહુ જ આવશ્યક જરૂરી. જે નવા સ્ટાર્ટઅપ છે એ લોકોએ કયા કી ટૂલ્સ છે કે જેનો ઉપયોગ કરીને? નવા સ્ટાર્ટઅપ પાસે રિસર્ચ માટે પૈસા ના હોય, હું તો કહું છું એડવર્ટાઇઝિંગ માટે ન હોય. એ લોકો માટે ગોલ્ડ માઇન ઇઝ ઇન્ટરનેટ.
રાઈટ. અત્યારે કેટલા ફ્રી ટૂલ્સ છે. તમે ચેટ જીપીટીનું ફ્રી વર્ઝન વાપરો, જેમિની ને કોપાયલટનું ફ્રી વર્ઝન વાપરો, રાઈટ, ગૂગલનું જે નેનો બનાના છે એનું ફ્રી વર્ઝન વાપરો. તમે ખાલી સોશિયલ મીડિયા પર જઈને તમારું જે ટાર્ગેટ ઓડિયન્સ છે એની પ્રોફાઇલ સ્ટડી કરો. દેટ ઇઝ રિસર્ચ, રાઈટ. તમારી આજુબાજુમાં જે લોકો હોય જે રેપ્રેઝન્ટ કરતા હોય તમારા ટાર્ગેટ ઓડિયન્સને, તમે એને જઈને મળો. દેટ ઇઝ રિસર્ચ. એવરી રિસર્ચ ડઝ નોટ નીડ ટુ બી કોસ્ટલી, રાઈટ. અને જે મેં એડવર્ટાઇઝિંગની વાત કહી એ સ્ટાર્ટઅપ ફાઉન્ડરે સમજવાની જરૂર છે. ફોર મી, ફોર સ્ટાર્ટઅપ, સોશિયલ મીડિયા ઇઝ ધર પર્સનલ બિલબોર્ડ, ઓકે, રાઈટ. તમારું પોતાનું બિલબોર્ડ છે, તમે છાપો એ છપાશે, રાઈટ. રાઈટ. અત્યારે સી સોશિયલ મીડિયાને આપણે કેમ આટલું રિવોલ્યુશનરી માનીએ છીએ કે પબ્લિશિંગ રાઇટ્સ ખાલી મોટી બ્રાન્ડ્સ પાસે જ હતા કે જાહેરાત કોણ આપી શકે, છાપામાં, રેડિયોમાં, ટીવીમાં, જેની પાસે પૈસા હોય. પણ આજે કસ્ટમર પોતે પણ પબ્લિશ કરી શકે છે ને, એટલે તો આટલું પાવરફુલ છે કસ્ટમર એઝ અ એન્ટિટી કે આજે એ એક ફિલ્મ રિવ્યુ કરે અને જો એ રીલ વાયરલ જાય તો ગઈ ફિલ્મનું માર્કેટિંગનું બજેટ પાણીમાં. ગમે એટલું તમે માર્કેટિંગ કરો, એની રીલ વાયરલ ગઈ છે, પીપલ આર રિલેટિંગ વિથ ઇટ અને એ લોકો જાણે છે કે ફિલ્મ સારી નથી, રાઈટ. સો ફોર સ્ટાર્ટઅપ્સ, ઇન્ટરનેટ, જનરેટિવ એઆઈ, ફ્રી ટૂલ્સ અને સોશિયલ મીડિયા પ્રોફાઇલિંગ ઓફ ધેર કસ્ટમર્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જે મેં તમને યાદ હોય તો કાફે કોફી ડે વાળી વાત કરી, જેને આપણે એથનોગ્રાફી કહીએ છીએ ટેકનિક વાઇઝ, એ જ વસ્તુ જો તમે ઇન્ટરનેટ પર કરો ને તેને નેટનોગ્રાફી કહેવાય. ઓકે, બરોબર. એટલે સપોઝ તમે જાહેરાત, તમારી એજન્સી એડ બનાવવાની હોય અને ટાર્ગેટ ઓડિયન્સ ઇઝ 50 એન્ડ 50+ વિમેન, ઓકે, એક્ઝામ્પલ. તો તમે મારી પ્રોફાઇલ સ્ટડી કરો, રાઈટ. વોટ ડઝ અ ડે ઇન લાઈફ ઓફ ફાલ્ગુની લુક લાઈક. એના માટે તમારે મને પૈસા આપીને મારી પાસે ઇન્ટરવ્યૂ લેવાની જરૂર નથી. તમે મારી પ્રોફાઇલ સ્ટડી કરી રહ્યા છો, તમે આખા દિવસની બસ મારી સ્ટોરીઝ જોવો છો એક વીક માટે. ઇટ ગિવ્સ યુ એન આઈડિયા. આઈ એમ અ વર્કિંગ વુમન, I am in a family size of 2. I don't have children. My in-laws have passed away. Right? મારા પેરેન્ટ્સ મારી નજીક રહે છે. એ બધું તમે ધીરે ધીરે યુ વિલ ગ્રાસ્પ, બીકોઝ તમે એક મહિનો મારી સ્ટોરી જોઈ છે કે એક વીક મારી સ્ટોરી. વોટ કાર ડુ આઈ ડ્રાઈવ? ડુ આઈ સેલ્ફ ડ્રાઈવ ઓર ડુ આઈ હેવ અ ડ્રાઈવર? દેટ ગિવ્સ એન ઇકોનોમિક સ્ટેટસ વાળું આઈડિયા. વોટ આર ધ ડિફરન્ટ બ્રાન્ડ્સ આઈ યુઝ, રાઈટ. કારણ કે હું જ્વેલરીને ટેગ કરું, બેગને ટેગ કરું એઝ એન ઇન્ફ્લુઅન્સર. તો મારા જેવી તમને 100 પ્રોફાઇલ મળવી, ઇટ્સ નોટ ડિફિકલ્ટ. બટ આઈ થિંક સમવેર વી હેવ ફોરગોટન ધ મેજિક ઓફ હાર્ડ વર્ક, રાઈટ, ઇન ફાસ્ટ વર્ક. સ્માર્ટ, આને સ્માર્ટ વર્ક કહેવાય, એકચ્યુઅલી હાર્ડ વર્ક એ ના કહેવાય. પણ હાર્ડ વર્ક ક્યારે કરવું પડે કે તમારે એ 100 પ્રોફાઇલ તો તમારે શોર્ટલિસ્ટ કરવી પડે. દેટ ઓનલી યુ કેન ડુ ઇટ. એ પણ આજે તમે ચેટ જીપીટીને પૂછો કે ઇન્સ્ટાગ્રામ પબ્લિક પ્રોફાઇલ્સ ઓફ 50+ વિમેન ઇન ગુજરાત, ઇન ઇન્ડિયા, એ તમને પ્રોફાઇલ્સ આપી દેશે. બિલકુલ. આપ માઇકાની અંદર ભણાવો છો, આટલા વર્ષોથી ભણાવતા ભણાવતા હવે જે સ્ટુડન્ટ્સ આવે છે, સ્ટુડન્ટની પણ એક સાયકોલોજી, એમની જોડે બધું જ ટીપ ઓફ ફિંગર હોય. યસ. તો જે પહેલા સ્ટુડન્ટ્સ રહેતા અને હવેના જે સ્ટુડન્ટ્સની અંદર એમની જોડે કઈ કઈ એવી અવેલેબિલિટી છે કે જેને એક્સેસ કરી શકે છે. એક પરસેપ્શન એવું પણ બનતું હતું કે ભાઈ ક્લાસની અંદર જે ભણાવવામાં આવે છે અને માર્કેટની જે રિક્વાયરમેન્ટ છે એ અલગ રહેતું હોય. પરંતુ જ્યારે માઇકા જેવી ઇન્સ્ટિટ્યૂટ હોય છે તો ત્યાંનું કલ્ચર એવું શું છે કે જે એમને માર્કેટ કરતા પણ અહેડ રાખે? સો ટોપ મોસ્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ જે છે ઇન્ડિયા એન્ડ અબ્રોડ, they try to have zero gap between what they do in class and what happens in the industry. In fact, અમારો અપ્રોચ હોવો જોઈએ થોડો ફ્યુચરિસ્ટિક, કે નોટ ઓનલી કે અત્યારે શું ઇન્ડસ્ટ્રીમાં થાય છે, પણ આજથી 5-10 વર્ષે શું ચેન્જીસ આવી શકે છે એ પણ અમારે ભણાવવું પડે, રાઈટ. સો અમારો કરિક્યુલમ ઇઝ વેરી કટિંગ એજ. પછી વારે ઘડીએ કરિક્યુલમ ચેન્જ થાય. એવું નહીં કે 50 વર્ષથી જે કરિક્યુલમ ભણાવતા હતા એ જ તમે ભણાવો, રાઈટ. એવરી યર કરિક્યુલમ રિફ્રેશ થાય. અને રિફ્રેશ કેવી રીતે થાય? નોટ બેઝડ ઓન માય જજમેન્ટ એઝ અ પ્રોફેસર. આઈ વિલ એકચ્યુઅલી ટોક ટુ પીપલ ઇન એડવર્ટાઇઝિંગ, માર્કેટિંગ, માર્કેટ રિસર્ચ, ઇન્ડસ્ટ્રીમાં જઈને આઈ વિલ ટોક ટુ ધેમ અને ગેટ એન આઈડિયા કે શું શું ચેન્જીસ લાવવાની જરૂર છે. આટલું અમે કરાવીએ છીએ, આ ટૂલ્સ કરાવીએ છીએ, આ સોફ્ટવેર ભણાવીએ છીએ, હજી કંઈ ભણાવવાની જરૂર છે, એક્સેટ્રા. સો એક તો એ કે ઇટ્સ વેરી કટિંગ એજ, ઓકે, ઇન ટોપ મોસ્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ. અને બીજું તમે સ્ટુડન્ટ્સની વાત કરી તો સી દે આર બોર્ન ઇન અ નોલેજ ઇકોનોમી,
રાઈટ? આપણે તો એટલે હું મારી વાત કરું છું, તમે તો નાના છો, પણ લાઈક વેન આઈ વોઝ ઇન કોલેજ ત્યારે ધીરે ધીરે ઈમેલ આઈડી આવ્યા અને પેલા ફની નામવાળા આપણે ઈમેલ કરતા, એ જમાનો આવ્યો, રાઈટ? હવે ધીસ પીપલ આર બોર્ન વિથ એન ઇન્સ્ટાગ્રામ પેજ, રાઈટ? આલ્ફા ને બેટા તો આઈ ડોન્ટ નો વેર ધે વિલ ગો. અને જો હું જીવતી હોઈશ તો ભણાવીશ આલ્ફાને, તો બેટા આઈ ડોન્ટ નો, આલ્ફાને તો હું ભણાવતી હોઈશ હજી. પણ આઈ થિંક નંબર 1 દે આર ઇન નોલેજ ઇકોનોમી. એટલે એક જાતનું એ લોકોનું પરસેપ્શન છે કે દે નો એવરીથિંગ, વિચ ઇઝ નોટ ધ રિયાલિટી, અનફોર્ચ્યુનેટલી, રાઈટ? એટલે તમારે એ રિયાલિટી સમજાવવા માટે યુ હેવ ટુ ડુ સમ બ્રેક થ્રુ એક્ટિવિટીઝ ઇન ક્લાસ, જેનાથી એ લોકોને ખબર પડે કે આટલું શેલો નોલેજની આપણે વાત નથી કરતા, આપણે ડીપમાં જવાનું છે. સી, આ ગૂગલ સર્ચ જનરેશન છે. ઇનફેક્ટ આપણે બધા ગૂગલ સર્ચ જનરેશન બની ગયા છીએ. સો હાઉ ડુ વી ફાઇન્ડ ઇન્ફોર્મેશન? ગૂગલ સર્ચ, ટોપ 3 ફાઇન્ડિંગ્સ, હેડલાઇન્સ. એનાથી આગળ આપણે કોઈ જતા નથી. એટલે પેપર ઢોસા જેવું નોલેજ છે. એક્ઝેક્ટલી. એટલે અંદર જોતા નથી કે મસાલો છે કે નહીં. સો ઇટ્સ ધ ગૂગલ સર્ચ જનરેશન. સો ઇટ્સ વેરી શેલો. એટલે ટીચિંગ કે એકેડેમિક નોલેજ વિલ ગીવ યુ ધેટ અપર એજ, કે જે તમે ખાલી હેડલાઇન સર્ચથી તમને ના મળે. બીકોઝ અહીંયા કેસ સ્ટડીઝ હોય, સિમ્યુલેશન્સ હોય, લાઈવ પ્રોજેક્ટ્સ ઇન્ડસ્ટ્રીના હોય, રાઈટ? અમે બહુ બધા એવી ટ્રાય કરીએ કે લાઈવ પ્રોજેક્ટ્સ લાવીએ ઇન્ડસ્ટ્રીમાંથી. એટલે અત્યારે ઓગિલવી એજન્સી કોઈ બ્રાન્ડ ઉપર વર્ક કરતી હોય, એ બ્રાન્ડનો કેસ હું લાવું ને મારા સ્ટુડન્ટ સોલ્વ કરે ને ઓગિલવીને પ્રેઝન્ટ કરે. દેટ ઇઝ વોટ વી ટ્રાય, દેટ લેવલ. યા. અને બીજી એક વાત સ્ટુડન્ટ્સની એ છે કે જ્યારે એ લોકોનો ફ્રોમ ધ ડે દે આર બોર્ન દે સી થિંગ્સ ઇન મોશન. ટીવી જોવે, પેલા ટીવી, હવે યુટ્યુબ જોવે, રાઈટ? કે ઓટીટી જોવે, કંઈ પણ જોવે, પણ થિંગ્સ આર ઇન મોશન. સો એનીથિંગ સ્ટેટિક ઓર સ્ટેશનરી દે ફાઇન્ડ ઇટ બોરિંગ. જેમ કે રીડિંગ, ઓકે, ઓર સમબડી ટોકિંગ એન્ડ યુ હેવ ટુ લિસન. તો એ બહુ સ્ટેટિક થઈ ગયું. એટલે ટુડે આઈ ફીલ અ ગુડ ટીચર ઇઝ લાઈક અ પરફોર્મિંગ આર્ટિસ્ટ. બિલકુલ. તમારે પરફોર્મ કરવું પડે. તમને ડાન્સ ના આવડતો હોય તો કંઈ બીજું પરફોર્મ કરો, પણ તમારે પરફોર્મ કરવું પડે. બીકોઝ અટેન્શન સ્પેન્સ આર ઇક્વલ ટુ વોટ અ ગોલ્ડફિશ ટેક્સ ટુ બ્લિંક 6 seconds. 6 seconds. એટલે જો મારો 1 કલાકનો ક્લાસ હોય, 1 કલાકનો ના હોય, લગભગ 75 મિનિટ કે 90 મિનિટનો હોય, 1.5 થી 1.5 કલાકનો હોય, એમાં મારે 4 થી 5 મેથડ્સ ઓફ ટીચિંગ બદલવી પડે. કારણ કે હું એક મેથડથી જાઉં ને તો લોકો સૂઈ જાય. દે આર હેપી અબાઉટ ઇટ. And they're happy about it. But I am unhappy, no? I am a possessed, obsessed teacher. So I want everybody to be alive, awake and pay attention. તો તમારે 5-1 વાર તમારી પેડેગોજી ચેન્જ કરવી પડે એન્ગેજમેન્ટની. તો જેમ આપણે શરૂઆતની અંદર એક આખી વાત કરી, હવે જે એનું આખું પરસેપ્શન બદલાયું છે ઓવરઓલ એડવર્ટાઇઝિંગ બ્રાન્ડિંગને, તમે ફ્યુચર શું જુઓ છો? ફ્યુચર કેવું હશે એડવર્ટાઇઝિંગ બ્રાન્ડિંગ? So see, future, of course, branding discipline will remain as strong as ever. એમાં ક્યાંય ફોલ આઉટ નથી આવવાનું. It will become more stronger. In fact, વધારે believers હશે બ્રાન્ડિંગના in the future. But I see lot of tech and data entering into the field of advertising in the future. બિલકુલ. જે નવા એટલે ક્રિએટિવ ફ્રેક છે, જે એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગ ફિલ્ડની અંદર પોતાની કરિયર બનાવવા માંગે છે, એ લોકોને આપનો શું મેસેજ? I think number 1 they have to be very data friendly in today's age. કારણ કે અત્યારે 20 વર્ષ પહેલા પોડકાસ્ટ કરતા તો એવું ના કહેત કદાચ. They have to be very data friendly. They have to be friendly with mediums which their consumers consume. એટલે ફોર એક્ઝામ્પલ, હું બહુ જ વિમેન એમ્પાવરમેન્ટનું કોન્ટેન્ટ ક્રિએટ કરું છું સોશિયલ મીડિયા પર. તો માય કન્ઝ્યુમર ઇઝ દેટ વુમન હુ ઇઝ નોટ પ્રિવિલેજ્ડ, નોટ મારી પ્રોફાઇલની વિમેન. દે ઓલરેડી નો એવરીથિંગ. તો પર્સનલી મને ફેસબુક નથી ગમતું, બટ ફોર માય ટાર્ગેટ ઓડિયન્સ આઈ વિલ બી ઓન ફેસબુક. કારણ કે મારી વિમેન જે છે એ ફેસબુક પર છે, ઇન્સ્ટાગ્રામ પર નથી. સો આઈ હેવ ટુ બી ફ્રેન્ડલી towards the media consumption habits of my consumer and accordingly take a call, right? And plus I think as a teacher, to everybody wants to be in a career of marketing advertising, there is no shortcut to success. તમારે કોઈનાથી ઇન્સ્પિરેશન લેવું હોય તો એની જર્ની જુઓ, not where they are right now. કે રતન ટાટા ફોર એક્ઝામ્પલ, કે સુધા મૂર્તિ મેમ ફોર એક્ઝામ્પલ, કે ઇન્દ્રા નુઈ ફોર એક્ઝામ્પલ, કે પિયુષ પાંડે ઇન એડવર્ટાઇઝિંગ, કે પ્રસન્ન જોશી. તમે એની જર્ની જુઓ, એ લોકોએ શું કર્યું, કેટલું હાર્ડવર્ક કર્યું. આજની તારીખે લાઈક તમે પાંડેમોનિયમ જો બુક વાંચશો પિયુષ પાંડેની, હુ ઇઝ લાઈક
ધ who's who of advertising in India. He is the creative director. હવે તો રિટાયર થઈ ગયા પણ still sits on the board of Ogilvy. અને he is the brain behind Fevicol, Asian Paints, Cadbury Dairy Milk, આ બધી મેજર છે બ્રાન્ડ્સ એડવર્ટાઇઝિંગની છે. તો એ આજની તારીખે એની બુકમાં લખે છે કે દરેક વસ્તુ માટે આઈ વુડ ગો ઇનટુ ધ ફિલ્ડ એન્ડ ડુ રિસર્ચ. એકવાર તો હું જાઉં જ પોતે, નહીંતર એની અંડરમાં તો 50-60 લોકો હોય. સો દેર ઇઝ નો શોર્ટકટ ટુ સક્સેસ. યુ નીડ ડિસિપ્લિન, યુ નીડ હાર્ડ વર્ક ટુ ડુ એનીથિંગ. લાસ્ટ ક્વેશ્ચન, જીસીસીઆઈ એ એક એવું પ્લેટફોર્મ કે જ્યાં ઘણા બધા બિઝનેસમેન આવે, એટલે બિગ ટાઇકૂન પણ હોય અને એની સાથે યંગ એન્ટરપ્રેન્યોર્સ પણ હોય. એના માટેનું એક આખું પ્લેટફોર્મ, એની જે આખી જર્ની, એના 75 યર્સ કમ્પ્લીટ થાય, અને સંદીપભાઈ એન્જિનિયર, એની જે લીડરશિપ છે એને આપ કઈ રીતના? નો, ઇટ્સ ઓલવેઝ ગુડ, કારણ કે આવું એક નેટવર્ક હોવું, એક એસોસિએશન હોવું, આઈ થિંક ઇટ્સ વેરી હેલ્ધી ફોર ધ ઇન્ડસ્ટ્રી. બિકોઝ તમે જેમ કીધું એમ કે જે ટાઇકૂન્સ છે, કે જેમ નામ બનાવી લીધું છે વર્ષોથી છે, દે બીકમ ધ રોલ મોડલ્સ ફોર ધ યંગર લોટ, રાઈટ? અને યંગર લોટ ઓલ્સો ટીચીસ અ લોટ. કારણ કે હું તો ટીચર છું, એવું માનું છું આપણે બધેથી નોલેજ લઈ શકીએ, કોઈ હાયરાર્કી નથી હોતી નોલેજમાં. એટલે યંગ જનરેશન બ્રિંગ્સ ઇન ન્યૂ બ્લડ, ન્યૂ થોટ પ્રોસેસ. તો એ જે એસ્ટાબ્લિશ ટાઇકૂન્સ છે એ લોકો શીખી શકે આમની પાસેથી. સો આવું નેટવર્ક હોવું, આવું એક એસોસિએશન હોવું, ઇટ્સ વેરી હેલ્ધી ફોર ધ ઓવરઓલ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ બિઝનેસ ઇન ગુજરાત. ખૂબ મજા પડી. મને પણ બહુ જ મજા આવી. થેન્ક યુ સો મચ. તો આ ડૉક્ટર ફાલ્ગુની, જેમણે એડવર્ટાઇઝિંગ, માર્કેટિંગ, બ્રાન્ડિંગ, એની બધી જ અલગ અલગ, ઇવન ડિજિટલ મીડિયાને લઈને પણ અદ્ભુત વાતો કરી. તમને આ શો કેવો લાગ્યો? આઈ હોપ કે તમને પણ આમાંથી ઘણા ઇન્સાઇટ્સ તમને મળ્યા હશે. અમને કમેન્ટની અંદર જરૂરથી જણાવો. ફરી મળીશું જીસીસીઆઈના નેક્સ્ટ એપિસોડની અંદર. ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચાનો સંવાદ આપણો નિરંતર ચાલુ રહેશે. રજા આપશો. નમસ્કાર. Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat.